નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હિરેન આર ચાવડા, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગ, વડિયા કોલેજ ભાવનગર. મિત્રો, સ્ટાર સોશિયોલોજી ચેનલ દ્વારા હું આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ ચેનલના માધ્યમથી કુટુંબના સમાજશાસ્ત્ર અંતર્ગત કુટુંબ સંસ્થાનો વિગતે પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. એ જ શ્રેણીક્રમની અંદર આગળ વધતા આજે આપણે કૌટુંબિક ઔચિત્યવાદ અંગેની વાત આજના એપિસોડમાં રજૂ કરી રહ્યા છીએ. તો આવો આપણે આજના અભ્યાસ એકમની શરૂઆત કરીએ. સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓએ શા માટે કૌટુંબિક ઔચિત્યવાદ વિશે એક સમજૂતી મેળવવી જોઈએ? તો કે એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમાજની પાયાની સંસ્થા તરીકે કુટુંબ સંસ્થાની સાથે સંકળાયેલ કુટુંબવાદ શું છે અને તેની સમાજ રચના ઉપર કેવી અસરો થાય છે, જે અંગેની જાણકારી આજના આ એકમ દ્વારા એ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકશે. શરૂઆત કરીએ. કુટુંબવાદ અથવા કૌટુંબિક ઔચિત્યવાદ એવા બે ભિન્ન ભિન્ન શબ્દ પ્રયોગ આ ઘટનાને ઓળખવા માટે થાય છે. એટલે કે કૌટુંબિક ઔચિત્યવાદ એને કુટુંબવાદના પર્યાય તરીકે પણ આપણે ઓળખી શકીએ. આપણે જાણીએ છીએ કે ગ્રામીણ સમુદાય એની પાયાની સંસ્થા તરીકે, પ્રાથમિક સામાજિક સંસ્થા તરીકે કુટુંબ સંસ્થા રહેલી છે. અને આ કુટુંબ સંસ્થા એ સમગ્ર ગામના સામુદાયિક જીવન ઉપર એક અસરકારક પરિબળ તરીકે, અસરકારક બળ તરીકે એ ભાગ ભજવે છે. અહીં આપણે સામાજિક બળ તરીકે પણ કહી શકશું. સમગ્ર સમુદાય જીવન ઉપર, ગામડાના સામુદાયિક જીવન ઉપર કુટુંબ સંસ્થા એ અગત્યની ભૂમિકા ભજવે છે. ગ્રામીણ સમુદાયની અંદર જ્ઞાતિ વ્યવસ્થા, ગ્રામીણ સમુદાયની અર્થવ્યવસ્થા, ગ્રામીણ સમુદાયનું એ રાજકીય જીવન, ગ્રામીણ સમુદાયની અંદર ધર્મ સંસ્થા, ગ્રામીણ સમુદાયની અંદર લગ્ન સંસ્થા, આ બધી જ સંસ્થાઓ ઉપર કુટુંબ સંસ્થાની અસર સ્પષ્ટ રીતે તરી આવે છે. દાખલા તરીકે લગ્ન અંગેની વાત કરીએ તો લગ્ન અંગેના દરેક પ્રકારના નિર્ણયો, લગ્ન અંગેના દરેક પ્રકારના કાર્યો એ કુટુંબ સંસ્થા દ્વારા કુટુંબમાં થાય છે. એ જ રીતે પરંપરાગત કુળ દેવતા, કુળ દેવીઓના તહેવારોની ઉજવણી, કૌટુંબિક ધાર્મિક પ્રસંગો અથવા ધર્મના વિધિ વિધાનોને જાળવી રાખવાનું, આગળ ધપાવવાનું, આ દરેક કાર્યો ઉપર પણ એ કુટુંબ સંસ્થા એની અસર છે એ ભોગવે છે. સ્વાભાવિક ક્રમની અંદર આ બધી જ સામાજિક સંસ્થાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. પરંતુ આ બધી જ સામાજિક સંસ્થાઓ એની ઉપર કુટુંબ સંસ્થાનો પ્રભાવ અથવા દરેક બાબતને કુટુંબ સંસ્થા વગર એ સમજાવી શકાતી નથી. અથવા જ્ઞાતિ સંસ્થા, અર્થવ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, ધર્મ સંસ્થા, આ બધી જ સંસ્થાઓ પોતાના જે કાર્યો છે એ કુટુંબ વિના એક યથાર્થ સ્વરૂપે કરી શકતા નથી. આ બાબત સમજાવે છે કે કુટુંબવાદનું પ્રભુત્વ એ ગ્રામીણ સમાજની અંદર એ જોવા મળે છે. સામાજિક ધોરણોનો પાયો એ કુટુંબ છે. એટલે કે સામાજિક નિયમો એ પ્રારંભ એ કુટુંબ દ્વારા થાય છે. કુટુંબના અલેખિત નિયમો કુટુંબના દરેક સભ્યો એને પાલન કરવા માટે બંધાયેલા છે. હવે એ જ બાબત એ પછી ગામના નીતિ નિયમો એનું પણ અનુપાલન એ કુટુંબના નિયમો દ્વારા એ
એ થતું હોય છે. ગામના સભ્યો વચ્ચેના સંબંધો કરાર નહીં પરંતુ સહકાર સ્વરૂપના હોય છે. કુટુંબવાદના પ્રભાવ કે છાપવાળા ગ્રામીણ સમાજની પણ આ એક લાક્ષણિકતા એ બની રહેતી હોય છે. તો આ બાબત જેને આપણે કૌટુંબિક ઔચિત્યવાદ અથવા તો કુટુંબવાદ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો આ કૌટુંબિક ઔચિત્યવાદ શું છે અથવા જેને આપણે કુટુંબવાદ તરીકે ઓળખી રહ્યા છીએ એ શું છે, એની સામાન્ય ઓળખ મેળવીએ તો કે કૌટુંબિક ઔચિત્યવાદ અથવા કુટુંબવાદ વાસ્તવમાં ગ્રામીણ સમુદાયના સામુદાયિક જીવન ઉપર કુટુંબ સંસ્થાની જે સર્વાંગી અસર ઉપજાવે છે અથવા તો કુટુંબના જે લક્ષણોની સર્વવ્યાપક અસરો એ ગ્રામીણ સમુદાય ઉપર ઊભી થાય છે, જેને આપણે કુટુંબવાદ તરીકે ઓળખીએ છીએ. બીજા શબ્દોની અંદર કહેવું હોય તો ગામના સામાજિક સંબંધો ઉપર કૌટુંબિક સંબંધોનો એ વિશેષ પ્રભાવ હોય છે. આ વિશેષ પ્રભાવ એના સ્વરૂપની એ સમાજ વ્યવસ્થાની એ વ્યવસ્થા છે, તંત્ર પ્રથા છે, માળખું છે, જેને એ આપણે કુટુંબવાદ કે કૌટુંબિક ઔચિત્યવાદ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. તો આ કુટુંબવાદ શું છે અને આ કેવા પ્રકારનો કુટુંબવાદ જોવા મળે છે તેના અંગે ડૉક્ટર અક્ષય કુમાર દેસાઈએ એની કેટલીક લાક્ષણિકતાઓનું વર્ણન આપણી સામે કર્યું છે. તો એ લાક્ષણિકતાઓ અંતર્ગત પહેલી જ લાક્ષણિકતા છે બાળ લગ્નો અને ઊંચું લગ્ન પ્રમાણ. હવે તમે જોઈ શકશો કે બાળ લગ્ન અને ઊંચું લગ્ન પ્રમાણ એ પરંપરાગત ભારતીય સમાજની અને પરંપરાગત ભારતીય સંયુક્ત કુટુંબની પણ લાક્ષણિકતા છે. કુટુંબની લાક્ષણિકતા અને પરંપરાગત ભારતીય સમાજની લાક્ષણિકતા. આ લાક્ષણિકતા ભારતીય કુટુંબ સંસ્થામાં મોટે ભાગે મહદઅંશે ટકી રહી છે. જોકે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીએ તો એવું કહી શકીએ કે એની અંદર થોડા ઘણા અપવાદરૂપ પરિવર્તનો આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોની અંદર અપરિણિતપણું એ વધી રહ્યું છે, બીજા કેટલાક અપવાદો પણ ઊભા થયા છે. આમ છતાં પણ આપણે કહી શકીએ કે આ લાક્ષણિકતા હજુ ટકી રહી છે. આમ છતાં એકંદરે ગ્રામીણ કુટુંબની વાત કરીએ તો બાળ લગ્નોને હજુ પણ પ્રોત્સાહન છે. કેટલાક અભ્યાસોમાં જણાયું છે કે ગ્રામીણ સમાજમાં જૂની પેઢીની સામાન્ય લગ્ન વય એ 8 થી 17 વર્ષ સુધીની હતી. આપ કલ્પના કરી શકો છો કે ભાઈ એક વ્યક્તિનું લગ્ન 8 થી 17 વર્ષ સુધીની અંદર થઈ જતું હતું અને 17 વર્ષથી ઊંચી વયે ભાગ્યે જ કોઈ અપવાદરૂપ લગ્નો હતા. ગ્રામીણ સમાજમાં શિક્ષણનું એ પ્રમાણ ઓછું હોવાથી ત્યાં દહેજ પ્રથા, અંતરલગ્ન પ્રથા આ બધા પરિબળો એ જવાબદાર હતા અને એના કારણે એ નાની વયે લગ્ન અથવા કાયદાએ નક્કી કરેલી વય કરતાં પણ ઓછી વયે લગ્ન કરવાનું એ સામાન્ય વલણ છે એ હજુ પણ અંતરિયાળ ગ્રામીણ સમુદાયોની અંદર એ ક્યાંક ને ક્યાંક ટકી રહ્યું છે. આ અંતર્ગત વધુ માહિતી મેળવીએ તો આપણે એવું કહી શકીએ કે લગ્ન વય અને લગ્નના ઊંચા પ્રમાણનો વિચાર શહેરી કુટુંબના સંદર્ભમાં પણ આપણે કરવાનો રહે. જોકે શહેરમાં શિક્ષણ, સ્વતંત્રતા, જ્ઞાતિના બંધનો આ બધાનો અભાવ છે એટલે ઓછી અસરકારકતા, કુટુંબનો વ્યક્તિ ઉપરનો ઓછો પ્રભાવ વગેરે પરિબળો હેઠળ લગ્ન અંગે
પરંપરાગત ધોરણોને અનુસરવાનું ઓછું રહેતું હોય છે. આમ છતાં ગ્રામીણ સમાજમાં અપવાદરૂપ કિસ્સામાં તેમાં પરિવર્તનો આવેલા છે. પરંતુ કુટુંબવાદ એનાથી આ બાળ લગ્ન અને લગ્નનું ઊંચું પ્રમાણ છે એ ક્યાંક ને ક્યાંક જળવાઈ રહ્યું છે. જેનું બીજું લક્ષણ છે કુટુંબ સામાજિક ધોરણોના પીઠબળ તરીકે એ કાર્યરત સંસ્થા છે. સામાજિક ધોરણો હમણાં જ આપણે રજૂઆત કરી કે એક વ્યક્તિના જીવનમાં સૌથી પહેલાં કુટુંબના નિયમોનો સામનો કરવાનો રહે છે. કુટુંબ જ સામાજિકરણની ક્રિયા દ્વારા એને સમાજના ધોરણો એ શીખવે છે. ગ્રામીણ સમાજમાં વ્યક્તિ ઉપર સામાજિક નિયંત્રણ માટેના મુખ્ય 2 પ્રકારના સામાજિક ધોરણો છે. નિયંત્રણ રાખવા માટે સામાજિક ધોરણો જરૂરી છે. એમ ગ્રામીણ સમાજની અંદર વ્યક્તિ ઉપર નિયંત્રણ માટે 2 પ્રકારના સામાજિક ધોરણો એ લાગુ પડે છે. નંબર 1, સામુદાયિક ધોરણો તરીકે ગામના ધોરણો. એક ગામના પણ કેટલાક નિયમો હોય, એક ગામના કેટલાક અલેખિત કાયદાઓ હોય. પરંપરાગત ભારતીય સમાજની અંદર જ્યારે ગ્રામીણ સમાજની અંદર મુખીવાળી જે સમાજ વ્યવસ્થા હતી, સરપંચવાળી જે જૂની વ્યવસ્થા હતી આઝાદી પૂર્વેની અંદર, એની અંદર જેને આપણે અત્યારે પંચાયત કહીએ છીએ, ત્યારે કેટલીક જગ્યાએ ગ્રામ સભા બોલાતું, કેટલીક જગ્યાએ ગ્રામ સમિતિ બોલાતી. આ ગ્રામ સમિતિ, ગ્રામ સભા એના દ્વારા એ ગામના બધા સભ્યો એ નિયમોનું પાલન કરે, ધોરણોનું પાલન કરે એવું ખાસ ધ્યાનમાં રાખવામાં આવતું હતું. જો કોઈ વ્યક્તિ એ સામાજિક ધોરણોનો ભંગ કરે તો તેને એ પંચાયતની અંદર બોલાવી, ગામના ચોરે ચૌટે બોલાવી, ગામ ભેગું થાય અને એની ઉપર સજા કરવામાં આવતી હતી. બીજી બાબત એવી છે કે જ્ઞાતિના ધોરણો, જેવી રીતે એક ગામના ધોરણો હોય એ જ રીતે જ્ઞાતિના પણ ધોરણો હોય અને એનું પાલન જ્ઞાતિ પંચાયત અથવા તો જ્ઞાતિના વડા દ્વારા એ નક્કી કરવામાં આવતી હોય છે. આ બંને પ્રકારના ધોરણો ગ્રામીણ કુટુંબને પીઠબળ પૂરું પાડે છે. આ બંને પ્રકારના ધોરણોનું તેના સભ્યો પાસે ચુસ્તપણે પાલન કરવાનો આગ્રહ પણ સેવવામાં આવે છે. ગ્રામ સમિતિ અથવા જ્ઞાતિ પંચાયત એ આ બાબત અંગે કુટુંબ સાથે સીધો સંપર્ક ધરાવે છે. અને અહીંયા પણ કેવા પ્રકારની વાત છે કે જો કોઈ વ્યક્તિ ગામના રિવાજો, ગામના સામાજિક ધોરણો કે ગામની લોકરીતિ, લોકનીતિનું ઉલ્લંઘન કરે તો તે માટે એ માત્ર વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિના કુટુંબને જવાબદાર ગણવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે એક વ્યક્તિ, કુટુંબનો એક સભ્ય જો કોઈ ધોરણનો ભંગ કરે, જો કોઈ રિવાજોને એ તોડવાનો પ્રયાસ પણ કરે તો એના માટે એ સમગ્ર કુટુંબને એ જવાબદાર ગણવામાં આવતું હતું. એટલે આ દર્શાવે છે કે કુટુંબનું મહત્વ એ ગ્રામીણ સમાજ વ્યવસ્થાની અંદર કેટલું બધું રહે છે. ગ્રામ સમિતિ કે ગામના વડા અથવા તો જ્ઞાતિ પંચાયતના વડા કુટુંબના વડીલને અથવા જે વ્યક્તિએ ભૂલ કરી છે એના પિતાને ઠપકો પણ આપે છે, જરૂર પડે સજા પણ કરે છે. જ્ઞાતિ પણ કુટુંબને જવાબદાર ગણે છે અને કુટુંબની સ્થિરતા અને પ્રતિષ્ઠાને એની અસર પડે છે. એટલે કુટુંબ પણ એવું અહીંયા ખાસ યાદ રાખે છે કે કુટુંબનો પોતાનો એક પણ સભ્ય કોઈ પણ ભૂલ કરે, કોઈ પણ વિચલન કરે તો એને સાખી લેવું નહીં. કારણ કે એક વ્યક્તિની ભૂલથી પોતાના કુટુંબની સમગ્ર પ્રતિષ્ઠાને જો આવી વિપરીત અસર પડતી હોય તો એને સાખી લેવામાં આવતું નથી.
તો આ કુટુંબવાદની બીજી મહત્વની લાક્ષણિકતા એ સાબિત થાય છે. તો હવે આપણે એની ત્રીજી લાક્ષણિકતા તરફ આપણે આગળ વધીએ. તો ત્રીજી લાક્ષણિકતા છે કુટુંબ સામાજિક જવાબદારીના એકમ તરીકે. પરંપરાગત ભારતીય સમાજની સામાન્ય લાક્ષણિકતાઓ એ હતી કે સમાજના એકમ તરીકે વ્યક્તિનો નહીં પરંતુ જૂથનો સ્વીકાર થતો હતો. એક વ્યક્તિનો નહીં પણ આખા જૂથનો. કુટુંબ એ પ્રાથમિક જૂથ છે. એટલે વ્યક્તિ શું કહે છે એ મહત્વ નહીં, પણ કુટુંબ શું કહે છે એ મહત્વ. વ્યક્તિનો નહીં. આથી પરંપરાગત ભારતીય સમાજના મુખ્ય એકમો એ ગામડું હતું, જ્ઞાતિ હતું અને કુટુંબ હતું. અહીં વ્યક્તિ કેન્દ્રમાં નહોતો. ગ્રામીણ સમુદાયના દ્રષ્ટિકોણથી જોઈએ તો કુટુંબ એ કેન્દ્રમાં હતું. જ્ઞાતિ અંગેના દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ કુટુંબ છે એ કેન્દ્રમાં હતું. ભારતની મુખ્ય સામાજિક સંસ્થાઓ આ સમૂહવાદી સામાજિક સંસ્થાઓ હતી. એક વ્યક્તિના વિચારનું તેમાં કોઈ સ્થાન નહોતું, પણ આ એક સમૂહ શું કહે છે, એક આખું જૂથ શું કહે છે એ બાબત ત્યાં વધુ મહત્વ પ્રદાન કરે છે. તેમાં પણ સમાજનું એકમ વ્યક્તિની પણ કુટુંબ હતું. ગામના સામાજિક ધોરણોનું પાલન કરવાની જવાબદારી એ કુટુંબની ગણાય. હમણાં આપણે જે અંગે વાત કરી, વ્યક્તિ ધોરણભંગ કરે તો તે માટે પણ તેના કુટુંબને જવાબદાર ગણવાનું અને જરૂર પડે એના કુટુંબને શિક્ષા કરવાની કે ભાઈ આ સંતાન તમારું છે, હા, તમારા સંતાને ભૂલ કરી છે, હા, તમને ખ્યાલ છે, હા, તો કે એની સજા તમારે પણ ભોગવવાની. ગામના રક્ષણ માટે, ગામની પ્રતિષ્ઠા માટે અથવા ગામની અંદર કોઈ જાહેર સ્થળો હોય, દાખલા તરીકે મંદિર હોય, તળાવ બાંધકામની પ્રવૃત્તિ હોય, કૂવા કે શાળાના બાંધકામ કરવા હોય, તો આ બધાની અંદર કુટુંબોનો ફાળો એ મહત્વનો ગણાતો. કે ભાઈ ગામની અંદર કેટલા કુટુંબો છે, તો કે ભાઈ ગામની અંદર 150 કુટુંબો છે. અચ્છા, તો આપણે કુટુંબ દીઠ આટલા પૈસા નક્કી કરીએ છીએ, આટલા કલાકો કામના નક્કી કરીએ છીએ. આવી ગણતરી એ કુટુંબ પ્રમાણે ત્યાં કરવામાં આવતી હતી. તો આ બધી બાબત એ ક્યાંક ને ક્યાંક કુટુંબવાદ એ આપણને એ દ્રષ્ટિ સમક્ષ રાખે છે. આમ ગ્રામ સમુદાયમાં કુટુંબ આર્થિક, સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ એ સામાજિક જવાબદારીનું એક એકમ બની રહે છે. પછી એ કોઈ કાર્ય કરવાનું હોય તો પણ કુટુંબની જવાબદારી, કોઈ નાણાકીય ફાળો આપવાનો હોય, હિસ્સો આપવાનો હોય તો પણ કુટુંબની જવાબદારી. અહીં વ્યક્તિ ગૌણ છે અને કુટુંબ છે તે મુખ્ય છે. આ એની ત્રીજી લાક્ષણિકતા હતી. હવે આપણે જોઈએ ચોથી લાક્ષણિકતા તરીકે રાજકીય વ્યવસ્થા ઉપર કુટુંબ સંસ્થા કેવી અસર એ ધરાવે છે. હવે કુટુંબમાં વડીલશાહી અને પિતૃસત્તાનું પ્રાધાન્ય જોવા મળે છે. આ વસ્તુ પણ આપણે ભારતીય સમાજ વ્યવસ્થાની અંદર બહુમતી સમાજ, પિતૃપ્રધાન સમાજ રચનામાં જીવન જીવે છે. અને એમાં પણ પરંપરાગત ભારતીય સમાજની અંદર વડીલ નેતૃત્વ અથવા વડીલશાહી એ જોવા મળતી હતી. કુટુંબની આ સામાન્ય લાક્ષણિકતાનું પ્રતિબિંબ ગામની રાજકીય વ્યવસ્થામાં પણ એ જોવા મળે છે. એટલે ત્યાં અર્થ શું થાય, તો કે ગામની રાજકીય વ્યવસ્થા ઉપર પણ આ કુટુંબની લાક્ષણિકતાઓનો પ્રભાવ જોવા મળે. ગ્રામ સમુદાયનું નેતૃત્વ પણ એ મોટે ભાગે એ ગામના વડીલો દ્વારા એ થતું હોય છે. કુટુંબમાં જેમ સત્તા અને તાબેદારીના સંબંધો છે, માતા પિતા અને સંતાનો વચ્ચેના જે સંબંધો છે, એટલે કે માતા પિતા એ સત્તાધારી છે, સંતાનો છે એના તાબેદાર છે. આ પ્રકારના સંબંધો કુટુંબમાં છે. એવા જ સંબંધો ગામની રાજવ્યવસ્થાની અંદર પણ જોવા મળે. વડીલ પેઢી
અને યુવા પેઢી, પિતા અને સંતાન જે સંબંધોની ઢબ વિકાસ પામે છે એ ઢબ ગ્રામીણ સમુદાયમાં આ રીતે જોવા મળે છે. જે કુટુંબ સંસ્થાનું જ એક સ્વરૂપ છે એ રીતે આપણે એ સમજી શકીએ. પંચાયતી રાજ અને સામુદાયિક વિકાસ યોજનાની અસર હેઠળ પરંપરાગત વડીલશાહી નબળી પડી છે, પરંતુ નવું લોકશાહી નેતૃત્વ પણ એની સામે એ વિકસતું જઈ રહ્યું છે. આમ છતાં કુટુંબવાદ પણ જળવાઈ રહ્યો છે. સંક્ષેપમાં કહીએ તો કુટુંબમાં સભ્યો વચ્ચેના સંબંધો કે કુટુંબ સંગઠન રક્ત સંબંધો ઉપર રચાય તેમ ગામનું રાજકીય સંગઠન રક્ત સંબંધોથી એ અસર પામેલું હોય છે. તો એ પણ એક આખી વ્યવસ્થા વિશેની વાત થાય છે. અલગ એક દ્રષ્ટિકોણથી જોઈએ તો એની પાંચમી લાક્ષણિકતા રજૂ કરતા ડૉક્ટર અક્ષયભાઈ દેસાઈ એવું કહે છે કે ગામડાના કુટુંબોમાં પરંપરાને વળગી રહેવાનું વલણ જોવા મળે છે. એ પાંચમી લાક્ષણિકતા તરીકે સહકારી સંબંધોની વાત કરે છે. એટલે એ કહે છે કે પરંપરાને વળગી રહેવાનું વલણ ગ્રામીણ કુટુંબોમાં છે. ગામના સામુદાયિક ધોરણો, જ્ઞાતિના રીતિ રિવાજો પેઢીઓથી ચાલ્યા આવે છે અને આ ધોરણોને અથવા એ ધોરણો મુજબ એ રિવાજો મુજબ વર્તન વ્યવહાર કરવો, એમાં ફેરફાર શક્ય હોય ત્યાં સુધી ન કરવો, આ દરેક ગ્રામીણ કુટુંબની એક સામાન્ય લાક્ષણિકતા છે. પછી તે લગ્ન અંગેના રીતિ રિવાજો હોય, ખાનપાન અંગેના એ રિવાજો હોય, લગ્ન વિધિ હોય, લગ્ન સમયની લેવડ દેવડ હોય. મિત્રો, લગ્ન વિધિ વાત કરીએ, લગ્ન અંગેની વાત કરીએ. આજે પણ ગામડાની અંદર જ્યારે એ લગ્ન થાય છે, માની લો કે એક યુવકના લગ્ન છે, તો કોઈ પણ ગામની અંદર તમે જે ગામના સભ્ય હશો ત્યાં તમે સમજી શકશો કે એક આખી ગામ પરંપરા હોય કે લગ્નના આગળના દિવસે કયા કયા ગામના મંદિરો ઉપર લગ્ન જે યુવકનું થવાનું છે એ કઈ કઈ જગ્યાએ જાય છે. પરણીને આવે ત્યારે પણ ગામની અંદર પ્રવેશવાની આખી એક લગ્નની આખી રીત રસમ એ ગામની હોય છે. આ બધી બાબત શું છે એ મહત્વની છે. આ બધી પરંપરાઓ છે અને પરંપરાઓને કુટુંબ છે તે જાળવી રાખે છે. લગ્ન સમયની લેવડ દેવડ, જ્ઞાતિના ભોજન, જ્ઞાતિના ઉત્સવો, જ્ઞાતિના પોશાકો, ખેતીની પદ્ધતિ, ખેડ ખાતરની રીત, વાવણી, લણણીની રીત, આ બધી બાબતોને કે બધી પરંપરાઓને અનુસરવું તે સામાન્ય હોય છે. પ્રત્યેક કુટુંબ ધાર્મિક માન્યતાઓ, સામાજિક રિવાજો અને રૂઢિઓને વિપરીત અસર કરે તેવા ફેરફારને આવકારતા નથી. પછી એ ફેરફાર આર્થિક જીવનને લગતો હોય કે સામાજિક સંબંધોને લગતો હોય. આથી જ ગ્રામીણ સમાજમાં આયોજિત સામાજિક પરિવર્તનની ગતિ એ ધીમી રહેવા લાગે છે. ડૉક્ટર દેસાઈ અહીંયા દર્શાવે છે કે ગ્રામીણ જીવન પ્રક્રિયાનું નિયમન એક કઠોર પરંપરા દ્વારા પણ કેટલીક વાર થતું હોય છે. તેમાં કોઈ પણ જાતનો પલટો કરવાનું કામ ભાગ્યે જ થાય અથવા કદાચ એમાં ફેરફાર કરવો હોય તો એકદમ મંદ ગતિ, અત્યંત મંદ ગતિએ એ થતું હોય છે. પરંપરાનું પાલન કરાવતી ગ્રામ સમિતિ અને જ્ઞાતિ પંચ એ વધુ સક્રિય હોવાથી પરંપરાનું એ પ્રભુત્વ વિશેષ રૂપે ટકી રહે છે. ગામડું પોતે જ એક જીવનશૈલી બને છે અને તેથી પેઢીઓ પુરાણી પરંપરાની અંદર ફેરફાર કરવાનું એને યોગ્ય જણાતું નથી અને એટલે તેઓ જે પરિવર્તનો લાવવાનો પ્રયત્ન કરતા હોય એ લોકોનો પણ વિરોધ કરવાનું વલણ એમની અંદર એ જોવા મળે છે. આમ છતાં પણ કહી શકીએ કે ગ્રામીણ સમુદાયની અંદર જે કાંઈ પરંપરાઓને પાળવાના જે વલણો છે અથવા જે પરંપરાઓ રહેલી છે
એ પરંપરાઓને પાળવામાં ગ્રામીણ કુટુંબો વચ્ચેના સંબંધો એકદમ એ સહકારજન્ય રીતે એ જોવા મળે છે. એની પછીની મહત્વની લાક્ષણિકતા છે કે કુટુંબ છે એ ઉત્પાદન, ઉપભોગ અને વિનિમયનું એકમ બની રહે છે. 3 શબ્દો અહીં સંકળાયેલા છે અને આ 3 શબ્દો આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થા સાથે એ સંબંધ ધરાવે છે. કુટુંબ છે ઉત્પાદનનું એકમ છે, કુટુંબ ઉપભોગનું એકમ છે અને કુટુંબ એ વિનિમયનું પણ એકમ છે. ગ્રામીણ કુટુંબ એકંદરે ઉત્પાદનનું એકમ છે અને પોતે જ તેના ઉપભોગનું એકમ બને છે. એટલું જ નહીં, પરંતુ વિનિમયનું એકમ પણ એ કુટુંબ જ છે. અને કુટુંબની લાક્ષણિકતાની આ અસર એ ગ્રામીણ અર્થતંત્ર ઉપર સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આપણે વિચાર કરી શકીએ કે ભાઈ કૃષિ જીવન એ ગ્રામીણ કુટુંબની એક મુખ્ય લાક્ષણિકતા છે. સંયુક્ત કુટુંબ છે, ખેતી કરવી છે એ એટલે ખેતી દ્વારા જે ઉત્પાદન મેળવવામાં આવે છે, બરાબર, એટલે સંયુક્ત કુટુંબ કૃષિ માટે એક ઉત્પાદનનું એકમ બન્યું. એની સાથે કદાચ પશુપાલન હોય તો પણ એ બધું સંયુક્ત રીતે એ કુટુંબ જ એક ઉત્પાદનનું એકમ બને છે. કોના માટે ઉત્પાદન કરે છે? તો કે પોતાના સભ્યો માટે, એટલે એના ઉપભોગનું એકમ પણ કુટુંબ છે. અને ત્રીજી બાબત કે જે આપણે ગ્રામીણ સમાજની અંદર જજમાની પ્રથા હતી અથવા તો વસ્તુ વિનિમય પ્રથા હતી કે એક ખેડૂતે આ વર્ષે ઘઉં કર્યા છે, બીજા ખેડૂતે એ બાજરી કરી છે, તો ઘઉં અને બાજરીની અદલા બદલી થઈ જાય, વસ્તુના બદલામાં વસ્તુ વિનિમય પ્રથા. તો જો કુટુંબ ઉત્પાદનનું પણ એકમ, કોના માટે ઉત્પાદન કરે છે? તો કે પોતાના સભ્યો માટે, એટલે ઉપભોગનું પણ એકમ. અને ત્રીજી બાબત એ વસ્તુ વિનિમયનું પણ એકમ, એટલે કે કુટુંબ પોતાના સભ્યોની જરૂરિયાતોને પૂરી કરવા માટે, કુટુંબની જરૂરિયાતોને પૂરી કરવા માટે વિનિમયનું કાર્ય પણ કરે છે. આ રીતે કુટુંબનું આર્થિક ધ્યેય આજીવિકા પૂરતું સીમિત હોય છે. કુટુંબની આ લાક્ષણિકતા ગ્રામીણ અર્થવ્યવસ્થાને લાગુ પડે છે. એટલે કે ગામડામાં કુટુંબની જરૂરિયાત અનુસાર ઉત્પાદન કરવામાં આવતું હોય છે. જેટલી જરૂરિયાત એટલું ઉત્પાદન કરે અને ઉત્પાદનનું ઉપભોગતા પણ એ ગામ જ રહે છે, બરાબર. હવે જે કુટુંબની લાક્ષણિકતા છે એ ગ્રામીણ સમુદાયની લાક્ષણિકતા બને છે, બરાબર. એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ એવી જ ઘડાય છે જેવી કુટુંબની અર્થવ્યવસ્થા છે. એટલે ગામમાં પણ મોટે ભાગે એવું જ ઉત્પાદન થતું હોય, એટલું જ ઉત્પાદન થતું હોય. એ જ રીતે ગામનો આર્થિક વ્યવહાર ગામ પૂરતો સીમિત. ગામના સભ્યો એ અંદરોઅંદર બધા સાથે વસ્તુ વિનિમય કરે અને એક ગ્રામીણ સમુદાય પોતાનું જીવન છે એ જીવે. ગામની આવી ઉત્પાદન, ઉપભોગ અને વિનિમય પ્રથા એક કુટુંબ એક એકમ તરીકે અહીંયા કામ કરે છે. દાખલા તરીકે કુટુંબ છે એ કોઈ કારીગર વર્ગની જ્ઞાતિ છે. દાખલા તરીકે કુંભાર છે, એને એ અનાજ આપે, બદલામાં કુંભાર છે એને વર્ષ દરમિયાન એને મકાનના નળિયા કે એને માટીના વાસણો આપવાનું કાર્ય છે એ કરે. આ પ્રથા પરંપરા સ્વરૂપે વર્ષોથી ગ્રામીણ સમુદાયની અંદર વિનિમય પ્રથાના ભાગરૂપે ટકેલી છે. અનાજ કે અન્ય ચીજવસ્તુઓ કુટુંબ પોતાની જરૂરિયાત અનુસાર ઉત્પન્ન કરે અને અન્ય કુટુંબો પાસેથી ચીજવસ્તુના બદલામાં બીજી વસ્તુઓ મેળવી લે. આ વસ્તુ વિનિમય પ્રથા અને કેટલીક વખત સાદી ભાષામાં સાટા પદ્ધતિ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ચીજવસ્તુનું ઉત્પાદન બજારમાં વેચાણ માટે મૂકવામાં આવતું નથી, પરંતુ જરૂરિયાત પૂરી પાડવાના હેતુથી થાય છે.
કોઈ વ્યક્તિ દૂધ ઘી આપે છે કદાચ, તો એ એની જરૂરિયાત પૂરી કરવાના હેતુથી ને એમાંથી 5 પૈસા લેવાની કે એક આવક મેળવવાની એવો હેતુ નહોતો. આર્થિક વ્યવહારોમાં સ્પર્ધા અને કરાર નહોતા, સહકારનો સંબંધ હતો. જે આપણે આગળની લાક્ષણિકતાની અંદર વાત કરી કે બધાને મદદરૂપ થવાની ભાવના, કે ભાઈ એમને જરૂર છે લઈ જવા દો, આજે એના ઘરે મહેમાન છે ચાલો દૂધ આપી દો. તો સહકાર હતો, એકબીજાને મદદરૂપ થવાની લાગણી છે એ કેન્દ્ર સ્થાની હતી. જોકે વર્તમાન સમય છે એ આ પ્રકારનો સમય નથી, આપણે જાણી શકીએ છીએ. ઉદ્યોગીકરણ આવ્યું છેલ્લા કેટલાક વર્ષોની અંદર, શહેરીકરણ આવ્યું, શિક્ષણનો ફેલાવો થયો. આ બધી બાબતની અસર એક ગ્રામ સમુદાય ઉપર થઈ, કુટુંબ સંસ્થા ઉપર થઈ અને શહેરી જીવનની અંદર રહેલા કરાર અને સ્પર્ધાના તત્વો હવે એ ગ્રામીણ સમુદાયની અંદર પણ પ્રવેશી ચૂક્યા છે. એટલે હવે જુઓ, ગ્રામીણ ખેડૂત છે એ કપાસનો પાક કરતો થયો, અનાજ નથી પકવતો, કપાસનું ઉત્પાદન આપણા વિસ્તારોની અંદર વધ્યું. એ એનો વ્યાપારિક દ્રષ્ટિકોણ સૂચવે છે કે પહેલાં શું, જો પરંપરાગત રીતે વિચારીએ તો એ ઘઉં કરશે, બાજરો કરશે, બીજી જરૂરિયાતની વસ્તુઓ કરશે, બરાબર, આ બધી વસ્તુઓ એમાંથી કરશે. પણ એ હવે આ અત્યારનો ખેડૂત એ વ્યાપારિક દ્રષ્ટિકોણ તરફ આગળ વધ્યો. આ સ્પર્ધાનો એ ગ્રામીણ સમુદાયના માળખાની અંદર જે પ્રવેશ કર્યો છે એ દર્શાવે છે. કુટુંબ ઉત્પાદનનું એકમ હોવા છતાં તે ઉપભોગ અને વિનિમયનું એકમ તો સર્વાંશે રહ્યું નથી. કુટુંબ રોકડિયા પાકોને, જો હમણાં આપણે વાત કરી, કુટુંબ રોકડિયા પાકોને પ્રાધાન્ય આપવા, કપાસ એ રોકડિયો પાક છે, પોતાના ઉત્પાદનને માર્કેટ સુધી લઈ જવા લાગ્યા. એટલું જ નહીં, પરંતુ હવે આ સિવાય જે કારીગર વર્ગની જે જ્ઞાતિઓ હતી, કુંભાર છે, વણકર છે, સુતાર છે, એ પણ પોતાના ઉત્પાદનો એ બજારની અંદર એ લઈ જવા માંડ્યા. બજારની અંદર વધુ કિંમત આવે એવો પ્રયાસ પણ કરવા લાગ્યા. અને જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જે ઊભી થાય છે એની સાથે પણ આપણો એક ગ્રામીણ જે વર્ગ છે એ પહોંચવા લાગ્યો છે, એવું આપણે ચોક્કસપણે આ અંતર્ગત છે આપણે એ કહી શકીએ છીએ. આમ છતાં હજુ પણ કુટુંબ ઉત્પાદન, ઉપભોગ અને વિનિમયનું એકમ એ બની રહે છે. એ પછીની એની લાક્ષણિકતા છે કુટુંબ પૂજા અને પૂર્વજ પૂજાનું પ્રાબલ્ય. તો કુટુંબ પૂજા અથવા પૂર્વજ પૂજા આપણો જો સમૂહનું પ્રતીક છે, એક વ્યક્તિનું પ્રતીક નથી, બરાબર. પૂર્વજ પૂજા તો કે એક કુટુંબના બધા સભ્યો સાથે મળીને કરે. માતાજીને નૈવેદ્ય કરવાના છે તો આખું કુટુંબ એ સાથે મળે. 4-5 ભાઈઓ અલગ અલગ વિભક્ત કુટુંબમાં, 4-5-6-7 સંયુક્ત કુટુંબો ભેગા થઈને પણ આ પૂર્વજ પૂજા અથવા કુળદેવી દેવતાઓની પૂજા એ સાથે રહીને કરે છે. અહીંયા પણ કુટુંબવાદ છે. કુટુંબ પૂજા અને પૂર્વજ પૂજા એ ભારતીય સંયુક્ત કુટુંબનું સામાન્ય લક્ષણ છે. ગ્રામીણ કુટુંબમાં ઉજવાતા તહેવારો, ધાર્મિક વિધિઓ, ઉત્સવો વગેરે મુખ્યત્વે કુટુંબની સલામતી અને કલ્યાણનું રક્ષણ કરવાના હેતુથી હોય છે. કેટલીક ધાર્મિક વિધિ અને ઉત્સવો કુટુંબની સમૃદ્ધિ વધારવા કે ટકાવી રાખવા માટે થતા હોય છે. કુળદેવીની પૂજા, પૂર્વજો અને પિતૃઓની પૂજા અથવા એની પૂજા આરાધના ઉપર એ ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર. મોટા ભાગના ગામડામાં સમગ્ર ગામની માતા તરીકે ઓળખાતી ગામદેવી હોય છે. ગ્રામજનો અમુક દિવસે આ ગામદેવીની સામૂહિક પૂજા આરાધના કરી ઉત્સવો ઉજવતા હોય છે. કેટલાક ગામ તો તેના પૂર્વજના નામ સાથે પણ ગાઢ સંબંધ ધરાવતા હોય છે. તો આ કુટુંબ પૂજા કે પૂર્વજ પૂજા ઉપર પણ એક કુટુંબવાદ અથવા કુટુંબ સંસ્થાની એ ઊંડી અસરો આપણે એ જોઈ શકીએ છીએ. આ રીતે અક્ષયભાઈ દેસાઈએ એ કુટુંબ પૂજા અને પૂર્વજ પૂજાને કુટુંબવાદની એક અગત્યની લાક્ષણિકતા તરીકે એ ઓળખી છે. તો મિત્રો અહીંયા
ડૉક્ટર અક્ષયભાઈ દેસાઈએ કુટુંબવાદની આટલી લાક્ષણિકતાઓનું વર્ણન છે એ કુટુંબવાદની લાક્ષણિકતાઓ તરીકે કર્યું છે. કોઈને કોઈ રીતે ગ્રામીણ સમુદાયના માળખા ઉપર એ કુટુંબ સંસ્થાની ઘેરી અસરો પડે છે. જે કુટુંબનું રચનાતંત્ર બને છે એવું કોઈને કોઈ સ્વરૂપ ગ્રામીણ સમુદાયનું રહેતું હોય છે. જે બાબતની સમજૂતી આપણે આ પ્રસ્તુત અભ્યાસ એકમ અંતર્ગત છે એ આપણે એ મેળવી છે. મિત્રો, ફરી એકવાર આ સ્ટાર સોશિયોલોજી ચેનલ દ્વારા રજૂ થતા આ વિડીયો આપને પસંદ પડે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકશો. ફરીવાર મળીશું. ધન્યવાદ.